હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. અને હું આવ્યો છું અત્યારે એક સરસ મજાની જગ્યાએ. તમે જોઈ શકો છો મારી આજુબાજુમાં કેટલી મસ્ત સરસ મજાની જગ્યા છે અને શાંત વાતાવરણની છે. અને ભાઈ વરસાદનો પણ સમય છે, તો મેં વિચાર્યું ભાઈ ઝડપથી આપણે બ્લોગ બનાવી લઈએ. પછી મારી પબ્લિક જે પણ મારી ઓડિયન્સ છે ત્યાર પછી વિચારશે કે તેજસનો બ્લોગ ના આવ્યો, હજી કે શું કરે છે ભાઈ. ઘણા બધી લોકો છે ને મને મેસેજ કરે છે ઇન્સ્ટાગ્રામમાં કે ભાઈ બ્લોગ છે કઈ રીતનો બનાવવો, મતલબ કે વ્લોગ જે છે, મતલબ આપણે વ્લોગનો જેને પણ શોખ છે યુટ્યુબ ચેનલમાં વ્લોગ બનાવીને મૂકવાનો, એ કઈ રીતે બનાવવો એને ખ્યાલ નથી. તો મેં વિચાર્યું કે ચાલો આજે એની એ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવી દે. આજે હું તમને બતાવી દઉં આપણી સરળ ભાષામાં, કાઠિયાવાડી લેંગ્વેજમાં કે આપણે વ્લોગ છે કઈ રીતે બનાવવો. તો જુઓ, ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગ બનાવવા માટે છે ને આપણે જોઈએ એક કેમેરો અથવા તો મોબાઈલ. શરૂઆતના સ્ટેજમાં કોઈ પણ કેમેરાની જરૂર નથી. હું પણ અત્યારે હાલમાં મોબાઈલથી જ આ બ્લોગ શૂટ કરું છું. તો તમે મને જોઈ શકો છો કે મોબાઈલથી જ અત્યારે હું બ્લોગ શૂટ કરું છું. અને તમે મને એ પણ જોયું મેં મોબાઈલ કઈ રીતે પકડ્યો છે. તો ભાઈ જરા કંઈ પાસે આવીને બતાવી દો કે મોબાઈલ આપણે જો કઈ રીતે પકડ્યો છે. જો આ રીતના પણ તમે મોબાઈલને પકડી શકો છો, અને જો તમે ધારો તો તમે આ રીતના પણ મોબાઈલને પકડી શકો છો. આ રીતના રિયર કેમેરો ચાલુ કરીને આ રીતના પણ તમે બ્લોગ શૂટ કરી શકો છો. બરાબર, એ હું તમને બતાવી દઉં એનું કઈ રીતનું રિઝલ્ટ આવશે. તો અહીંયા હવે જોઈ લો કે મેં અહીંયા રિયર કેમેરો છે એ ચાલુ કરી દીધો છે. અને અહીંયા હવે આ રીતના આપણે તમે મોબાઈલ પકડો છો. બરોબર, રિયર કેમેરાથી જ્યારે પણ તમે બ્લોગ શૂટ કરો ત્યારે તમે જો આ રીતના મોબાઈલ પકડો છો તો તમે આ રીતના તમારે કંઈ પણ કટ લગાડવાની કે એની પણ જરૂર નહીં પડે. ક્યાંય કટ લગાડવાની જરૂર નથી. ડાયરેક્ટ જો તમારે પાછળનું દેખાડવાનું છે આ રીતના તમે એને વ્યૂ બતાવી શકો છો લોકોને. અને આ રીતના પોતાની સેલ્ફીનું પણ કરી શકો છો. પણ માની લો કે તમને કોન્ફિડન્સ નથી એટલો બધી કે ભાઈ હું તમને સ્ક્રીનમાં દેખાવ છું કે નથી દેખાતો, શું છે શું નહીં, તો તમે સેલ્ફી કેમેરાથી પણ વ્લોગ બનાવી શકો છો. તો ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલો વ્લોગ છે આપણે કઈ રીતે બનાવવો. તો આજે હું તમને એ શીખવાડીશ કે આપણે પહેલો વ્લોગ છે કઈ રીતે બનાવશું. તો મિત્રો, જ્યારે પણ તમે પહેલો વ્લોગ બનાવવા માંગો, બરોબર, પહેલાં તો તમારી પાસે કેમેરા ફિયર ન હોવો જોઈએ. કેમેરા ફિયર એટલે કે કેમેરા સામે બોલવાનો જે પણ તમને ડર લાગે ને, એ ડર તમારે હંમેશા માટે નીકાળી નાખવાનો છે. બેશરમ બની જવાનું છે. આ શાંત વાતાવરણમાં હું એટલા માટે આવ્યો છું તમને શાંતિથી વાત કરી શકું. બાકી પબ્લિક વચ્ચે છે ને બેશરમ બનીને બ્લોગ બનાવવો પડે. એક વાત યાદ રાખજો, મેં ઘણી જગ્યાએ તમે મારા બ્લોગ જોયા હશે, ફૂડના બ્લોગ હોય ત્યાં ઘણી બધી પબ્લિક તમને જોવા મળતી હશે મારા બ્લોગમાં. તો ત્યાં લોકોના ઇન્ટરવ્યૂ પણ લેતો હતો. બરોબર, કે તમને ફૂડ કેવું લાગ્યું છે, તમને પાઉંભાજી કેવી લાગી છે, તમને રોટલો કેવો લાગ્યો, તમને શાક કેવું લાગ્યું. તો આ બધી વસ્તુ પણ મેં બતાવી છે. પણ એના માટે બેશરમ બનવું જરૂરી છે. બેશરમ બન્યા વગર તમે એક સારો બ્લોગ ના બનાવી શકો. એ વાતને તમે ખાસ ધ્યાનમાં રાખજો. અમુક લોકો કરતા કેવું એમ છાના મુંડા છે ને બ્લોગ બનાવતા આમ જોતા જશે આમ આ પેલા છે ને સામેથી જોશે કે કઈ રીતના માણસ જોઈ છે કે નહીં, નથી જોતા ને. તો મિત્રો આપણે આવ્યા છીએ અહીંયા અને હું તમને બતાવીશ. તો એ રીતના બ્લોગ ના બને મિત્રો. સારી રીતના કન્ટેન્ટ ક્વોલિટી સારી રાખી અને તમે જેટલો આપણે 1080p તમારે HD ક્વોલિટી રાખવાની છે. અને જો તમારે 30fps કમસે કમ 30fps તો તમારે કેમેરા સેટિંગ રાખવું જ છે. બરાબર, બીજું એ કે તમારે જે બ્લોગ બને છે તો એમાં તમે શું બતાવશો. પહેલી વાત એ કેમેરા ફિયર ન હોવો જોઈએ. બીજી વાત એ તમે કહેશો શું, પોતાનું નામ બોલો ભાઈ પહેલાં. બરાબર, પહેલાં તો તમે વ્લોગમાં બધાનું વેલકમ કરો અને પછી પોતાનું નામ બોલો. નામ બોલો, પોતાનું ઇન્ટ્રોડક્શન આપો, તમે શું છો. બરાબર, તમે ક્યાં ગામમાં રહ્યો છો, તમે એ તમારા ગામની ખાસિયત બતાવો. બરાબર, પછી ઘણા બધી સ્ટેજ પ્રોબ્લેમ્સ આવશે કે વિડીયો વાયરલ નહીં થાય કે ઘણું બધું એવું થશે. મારી સાથે અત્યારે હાલમાં એ પ્રોબ્લેમ ચાલુ છે. તમે મને ખ્યાલ છે કે તમારામાંથી અડધા મારા બ્લોગ નહીં જોતા હોય. આજે અચાનક કદાચ આમ જોવાનું મન થયું, ક્લિક કરી નાખ્યું. તો ભાઈ જે જોઈ છે એના માટે દિલથી થેન્ક યુ. જે નથી જોતા એને યાર પ્લીઝ રિક્વેસ્ટ છે મારી, જો યાર. તો ઇન્ટ્રોડક્શન આપી દો. તમે જ્યાં ગામમાં રહ્યો છો એ ગામનું નામ આપી દો, ગામની ખાસિયત આપી દો, ત્યાં કયું ફૂડ ફેમસ છે એ ફૂડમાં જતા રહ્યો, એ ફૂડ ઝોનમાં, અને ત્યાં એ ફૂડ બતાવી દો. અને રિયલમાં જે વ્લોગ લાગશે ને મસ્ત એવો યાર. તો બન્યા રહેજો આપણે આપણા વ્લોગમાં અને સપોર્ટ કરતા રહેજો. જો તમે મને સપોર્ટ કરશો ને તો આપણે ઇન્ફ્લુઅન્સ થશું. અને જો ઇન્ફ્લુઅન્સ થઈશ તો જો ઇન્ફ્લુઅન્સર કહેવાઈશ. તો આગળ વધવા માટે તમે પણ લગાવી રહ્યો, મને પણ લગાડતા રહ્યો. બરાબર, આપણે બંને સાથે મળીને આગળ જશું. બાકી તમે તમારા કામમાં ધ્યાન આપો, હું પણ મારા કામમાં ધ્યાન આપું છું. અને વ્લોગ્સ બનાવવાનું ચાલુ રાખજો. જો કોઈએ ચાલુ કરવાના ઈચ્છતા હોય તો ચાલુ કરી દો.